ગુજરાતમાં આવેલા રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વાહન ચાલકો અને સ્થાનિકોએ મોટા પાયે પ્રોટેસ્ટ કર્યો હતો. એમની દલીલ એ હતી કે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે, ભરી ભરીને ખાડા છે, તો પછી ટોલ ટેક્સ શેનો વસૂલવામાં આવે છે? આ તો એક ઉદાહરણ છે, પણ આ કોઈ એક નેશનલ હાઈવે કે ટોલ પ્લાઝાની સ્થિતિ નથી. ગુજરાતના કરોડો વાહન ચાલકો અને ખાસ તો ટોલ પેયર્સ આ સવાલ પૂછી રહ્યા છે. જો ટોલ ભર્યા પછી પણ રસ્તા પર ખાડા હોય, ટ્રાફિક જામ થઈ જતો હોય, એક્સિડન્ટ વધતા હોય અને રિપેરિંગ વર્ષો સુધી ચાલતું જ રહેતું હોય, તો પછી આ હજારો કરોડનો ટોલ આખરે શેના માટે વસૂલવામાં આવે છે? રિસન્ટ આંકડા કહે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને થતી ટોલની કમાણીમાં ગુજરાતના હાઈવે સૌથી આગળ છે. તો પછી સવાલ એ છે કે ગુજરાત આટલો બધો ટોલ ભર્યો તો ગુજરાતના વાહન ચાલકોને કેમ માત્ર ખાડા જ મળ્યા? શું ખાડા માત્ર વાહન ચાલકોને જ નડે છે કે ગુજરાતની ઇકોનોમીમાં પણ આ ખાડા ગાબડું પાડે છે? ચાલો સમજીએ. સૌથી પહેલાં તો નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાતમાંથી થતા ટોલની આવકના કેટલાક આંકડાઓ સામે આવે છે. સૌથી પહેલાં એના પર એક નજર કરી લઈએ. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નેશનલ હાઈવે પરથી 20,000 કરોડ રૂપિયાનો ટોલ વસૂલાયો છે. લગભગ 24,000 કરોડનો આંકડો એક સામે આવ્યો છે. અને 2020માં આશરે 3200 કરોડ અને આજે વર્ષે લગભગ 5,000 કરોડ રૂપિયા ગુજરાત માત્ર હાઈવે વાપરવા માટે ટોલ તરીકે ચૂકવે છે. ગુજરાત દેશના સૌથી વધુ ટોલ કમાણી કરાવતા રાજ્યોમાં સામેલ છે. એટલું જ નહીં, નેશનલ હાઈવે 48ના વડોદરાથી ભરૂચ વચ્ચેનો જે એક સ્ટ્રેચ છે, એમાં ભરથાણા કરીને એક ટોલ પ્લાઝા આવેલું છે. ત્યાં 5 વર્ષના ગાળામાં 2100 કરોડ રૂપિયાનો અધધધ ટોલ ટેક્સ વસૂલાયો છે. જેમાં ફક્ત વર્ષ 2023-24નો જ માત્ર એક આંકડો આપણે જોઈએ તો 500 કરોડ રૂપિયાનો રેકોર્ડ ટોલ ટેક્સ પણ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક બિઝીએસ્ટ નેશનલ હાઈવે છે, એ પણ સરકારને સૌથી વધુ કમાણી કરાવી રહ્યા છે. જેમ કે અમદાવાદથી વડોદરાનો હાઈવે છે, કે પછી ભરૂચ હોય અમદાવાદથી, કે સુરત જતો હાઈવે હોય, કે પછી સુરતથી વાપીનો હાઈવે હોય, અમદાવાદથી રાજકોટની સફર હોય. અને આ તરફ જો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો હિંમતનગરથી શામળાજીવાળો એક હાઈવે છે, એ પણ મોટા પાયે કમાણી કરાવી આપે છે. ઘણા લોકો માને છે કે ટોલ એટલે ટેક્સ, પરંતુ ટોલ એ કોઈ ટેક્સ નથી. આ એક યુઝર ફી છે. એટલે તમે રોડ વાપરો, એના બદલામાં સારી સર્વિસ મળવી જ જોઈએ. જો સર્વિસ સારી ન મળે તો પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ લોકોને છે જ. ઘણા લોકો માને છે કે અમદાવાદના રોડનો ટોલ અમદાવાદના રોડ માટે જ ખર્ચાય છે, પણ એવું જરાય જરૂરી નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમગ્ર દેશમાં નવા રોડ, એક્સપ્રેસ વે વગેરે બનાવવા માટે આ જે ટોલ વપરાય છે, જે ટોલ એમણે વાપર્યો છે, જે એમણે વસૂલ્યો છે, એનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, રોડના મેન્ટેનન્સ માટે અને એમણે લીધેલી લોનના રીપેમેન્ટ માટે પણ આ રકમનો ઉપયોગ મોટા પાયે થાય છે. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે જે 5 વર્ષમાં ગુજરાતમાંથી 20,000 કરોડનો ટોલ ટેક્સ મળ્યો છે, એ જ સમયગાળામાં ગુજરાતના નેશનલ હાઈવેના ડેવલપમેન્ટ અને એના મેન્ટેનન્સ માટે 47,236 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો હવે સવાલ એ છે કે આટલા બધા રૂપિયા ફાળવ્યા તો રસ્તા હજુ કેમ ખરાબ છે? એના માટે જવાબદાર આખરે કોણ છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જવાબદાર છે? રોડની જવાબદારી જેને સોંપાઈ છે એક કોન્ટ્રાક્ટર જવાબદાર છે? કે પછી મેન્ટેનન્સનો અભાવ તેનું મુખ્ય કારણ છે? ગુજરાતમાં સૌથી વધુ ટોલ નાના વાહનો નથી ભરતા. સૌથી વધુ કમાણી થાય છે કમર્શિયલ વ્હીકલ્સ જે ટોલ ભરે છે એનાથી. જેમ કે ટ્રક થઈ ગયું, કન્ટેનર થઈ ગયું, ટ્રેલર થઈ ગયું, કે જે દેશનો વેપાર ચલાવે છે. અને ગુજરાતનો રોડ ખરાબ એટલે દેશની સપ્લાય ચેઇન મોંઘી. લોકોને લાગે છે કે ખાડા એટલે માત્ર અસુવિધા. ના, ખાડા મોંઘવારી લાવે છે. રસ્તો ખરાબ એટલે માત્ર મુસાફરી ખરાબ નથી હોતી. આ સીધું ઇકોનોમીને નુકસાન કરતું એક ગણિત છે. ધીમે ધીમે સમજીએ. એક ટ્રક છે, એ મોડું પહોંચે છે, તો એની અસર શું થાય? મોડો પહોંચે એને વધારે સમય લાગે ખાડાને કારણે, એના કારણે ડીઝલ વધારે બળે, એનું ટાયર બગડે.
માલ મોંઘો પડશે અને એના કારણે આખરે એ માલ ગ્રાહકોને વધારે કિંમત આપીને ખરીદવો પડે. ભારતનો લગભગ 40% પોર્ટ કાર્ગો ગુજરાતમાંથી હેન્ડલ થાય છે. એટલે ગુજરાતના હાઈવે માત્ર ગુજરાતના નથી, તે ભારતની ઇકોનોમીની મહત્વની ધમની, એક ધોરીનસ કહી શકાય એવા છે. હવે વિશ્વના દેશોની એક નજર કરી લઈએ તો જાપાન છે, ફ્રાન્સ છે, ઇટલી છે. આ જે દેશો છે એમાં ટોલ વસૂલવો હોય તો પહેલાં સર્વિસ સારી આપવી પડે છે. ચોક્કસ નક્કી કરેલા કેટલાક સ્ટાન્ડર્ડ્સ હોય છે તે ફોલો કરવાના રહે છે. રસ્તો ખરાબ હોય તો કોન્ટ્રાક્ટરે એને પહેલાં સુધારવો પડે છે અને ત્યારબાદ એના પર દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. આ બધી જ વસ્તુઓના નિયમો આપણને એમ થશે કે આ તો ભારતમાં પણ છે, પણ વસ્તુ એ છે કે ભારતમાં એનો અમલ કેટલો અસરકારક થાય છે એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતના લોકોને ઉદ્યોગો સરકારને અનેક સવાલો પૂછી રહ્યા છે અને પૂછવા પણ જોઈએ. 47,000 કરોડ ક્યાં ખર્ચાઈ રહ્યા છે? કેટલા રોડનું ક્વોલિટી ઓડિટ થઈ રહ્યું છે? કેટલા કોન્ટ્રાક્ટર પર પેનલ્ટી લાગી રહી છે? કેટલા ટોલ પ્લાઝાનું પરફોર્મન્સ રિવ્યૂ થઈ રહ્યું છે? અને કેટલા રોડ હજુ પણ ડિફેક્ટ લાયબિલિટીમાં છે? અને જ્યારે લોકોને આવા ખાડા પડેલા રોડ કે ખરાબ રોડની ફરિયાદ કરવી હોય તો આ ફરિયાદ ક્યાં કરી શકાય? ફરિયાદ પછી એક્શન કેટલા દિવસમાં લેવામાં આવે છે? ટોલ ભરનારને જવાબ કોણ આપશે? આ બધા જ સવાલો અત્યારે ગુજરાતના નહીં દેશભરના નાગરિકો પૂછી રહ્યા છે. ટોલ વસૂલવો સરળ છે. ફાસ્ટેગ 1 સેકન્ડમાં ટોલના પૈસા તમારા અકાઉન્ટમાંથી કાપી લે છે. પરંતુ કમ્યુટર્સનો વિશ્વાસ, વાહન ચાલકોનો વિશ્વાસ કમાવવો ખૂબ મુશ્કેલ છે. ગુજરાતના લોકો પૈસા આપવા તૈયાર છે, પરંતુ એટલી જ ઈમાનદારીથી સેફ, ફાસ્ટ અને વર્લ્ડ ક્લાસ રસ્તાઓ પણ સામે માંગવાનો એમનો હક છે. કારણ કે રસ્તા માત્ર કોન્ક્રીટના નથી હોતા, રસ્તા પર આખા રાજ્યની ઇકોનોમી દોડે છે અને રાજ્યની ઇકોનોમી દેશની ઇકોનોમી સાથે પણ જોડાયેલી હોય છે. એટલે હવે જ્યારે તમે ખાડાવાળા અને તૂટેલા ફૂટેલા નેશનલ હાઈવે જુઓ ને, ત્યારે માત્ર તેને ખરાબ રોડ તરીકે નહીં જોતા, એ તમારા અને મારા ખિસ્સામાંથી ટોલ સ્વરૂપે વસાયેલા રૂપિયાનો સત્યાનાશ તો છે જ, પણ દેશની ઇકોનોમી માટે પણ બહુ જ મોટું નુકસાન છે.